બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન શરૂ। અમદાવાદમાં હાઈકોર્ટ અને યુનિવર્સિટીમાં શરૂ થયું મતદાન। કુલ 99 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। યુનિવર્સિટીમાં 14,000 મતદારો મતદાન કરશે। હાઈકોર્ટમાં 4,000 મતદારો મતદાન કરશે। રાજ્યમાંથી કુલ 76,000 મતદારો મતદાન કરશે। કુલ 25 બેઠકો માટે યોજાઈ રહી છે ચૂંટણી। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। બે મુદ્દા મેં આ ચૂંટણીમાં જોયા છે। એક કારો કોટ મારો ધર્મ એ મુદ્દાને સમગ્ર ગુજરાતના વકીલોએ અપનાવ્યો એવું મને દેખાયું છે। અને બીજું વકીલો એ પણ જોયું છે જે કામ કરશે એને મત આપીશું, કામના આધાર ઉપર મત આપશે। અને એક એક્ઝામ્પલ સેટ કરવા માગે છે ગુજરાતનો વકીલ કે જે કામ કરશે એ અમારો સેવક, અને એને મધ્યબિંદુમાં રાખીને આ વખતે મતદાન થશે। નવા યુવા મતદાનો પહેલી વખત લગભગ 8,000 વકીલો પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છે। એ પણ ઉત્સાહથી મતદાન કરશે અને એમનો મુદ્દો છે આધુનિકરણનો। નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે 2046નું આધુનિક ભારતનું, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનને આધુનિક કરવા તરફ જઈ રહી છે। યુવાને આ મુદ્દાને પણ ઉઠાવ્યો છે, કેમ કે શાકભાજીની લારીએ ઓનલાઈન પેમેન્ટ થતું હોય, આ સપનું નરેન્દ્ર મોદી સાહેબે જે સાકાર કર્યું છે, તો દેશની અંદર સૌથી પહેલી વખત એક મોડેલ ટેસ્ટ તરીકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને આ રાજ્યના તમામ બાર એસોસિએશનને અમે આધુનિકરણથી એકબીજા સાથે જોડીશું। એબીનો ઉપયોગ દ્વારા ઘણા આમૂલ પરિવર્તનો અમે ગુજરાતના વકીલાલયમાં લઈ જવા જઈ રહ્યા છે। આ સમગ્ર મુદ્દાને ધ્યાન રાખી અને મતદાન કરશે। હું આશ્વસ્ત છું કે સમગ્ર ગુજરાતના વકીલો અમને એમનો પ્રેમ, આધાર, સહકાર અને એમના આશીર્વાદ આપશે।